ઓકે, બધાને હેપી ફાધર્સ ડે. અને આજે અહીંયા આગળ જે બી કંઈ રાખ્યું છે એ બાપુ માટે છે ફાધર્સ ડે નિમિત્તે. અને જેને બી હેલ્પ કરી છે, ઇનફેક્ટ શણગારવામાં બી અને બગાડવામાં બી, તે બધાને થેન્ક યુ. ઓકે, 2 મિનિટની સ્પીચ માટે આપણે બાપુને માઈક આપીશું. પહેલાં તો ખૂબ ખૂબ આભાર ફાધર્સ ડેને સ્પેશિયલ ફાધર્સ ડે બનાવવા માટે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. સો કદાચ આખા ભારતમાં એક એવો પિતા છું કે જેને આટલા બધા છોકરા છે, હે ને? અને એ બી મજાની વસ્તુ એ છે, આમાં સ્પેશિયલ વસ્તુ એ છે કે 33 જિલ્લાના મારી પાસે છોકરા આવે છે. સો એ બી મારા માટે પ્રાઉડની વસ્તુ છે. અને અઘરી વસ્તુ એ છે કે અત્યાર સુધી તમારા બધાની જિંદગીઓ કંઈક ડગમગ હતી, કંઈક તકલીફમાં હતી, બહુ ચિંતામાં હતી, બહુ પ્રેશરમાં હતી, અસ્તવ્યસ્ત હતી, ખબર નહીં ક્યાં હતી, ગૂંચવાયેલી હતી. પણ એક વાતની તો ખાતરી હું આપું છું, મને ખબર બી છે કે આ સંકુલમાં આવ્યા પછી તમારી પોતાની જિંદગીની અંદર લગભગ હવે કોઈ તકલીફ નથી. સાચી વાત છે? અહીંયા જેટલા બી ભણવા આવ્યા છે, જે રહેવા આવ્યા છે, એક વાતની તો નક્કી છે વસ્તુ કે તમને હવે ભણવાની અને પૈસાની 1 રૂપિયાની પણ હવે ચિંતા લગભગ કોઈને નથી. છે કોઈને? નથી. સો ઓલવેઝ તમારા બધાની સાથે જ છું. ફાધર્સ ડે ભલે આજે આપણે ઉજવીએ છીએ, પણ મારા માટે ઓલવેઝ ચિલ્ડ્રન ડે હોય છે કે તમને કંઈક ને કંઈક નવું આપવા માટે, નવું કરવા માટે પ્રયત્ન કરતો રહ્યો છું અને કરતો રહીશ. જ્યારે પણ ગમે તેવી જરૂર પડે 24 અવર્સ તમારા બાપુ તમારી સાથે છે. બરાબર? સો થેન્ક યુ સો મચ ફોર આજનો જે દિવસ છે એ મારા માટે સ્પેશિયલ બનાવવા માટે ખૂબ ખૂબ આભાર. અને આપણે કોઈ સેલિબ્રેશન માટે સ્પેશિયલ કોઈ દિવસની જરૂર નથી. આપણે 365 દિવસ ઓલવેઝ સાથે રહીને સેલિબ્રેટ જ કરવાનું છે. બરાબર ને? સો થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. કેક કટિંગ કરી લઈએ. હા ને, એને તો ફાધર એટલે ઘરનો પાયો હોય છે. અહીંયા આગળ બહુ બધા છોકરાઓ એવા છે જેના મમ્મી નથી, પપ્પા નથી. મેં એટલું બધું એ લોકોને નહીં સમજી શકતી, કારણ કે મારે પપ્પા છે, મમ્મી બી છે, ઇનફેક્ટ પિતા એટલે કદાચ એવો શબ્દ છે કે એવો ટપ્પન ગ્લાસ છે જે પોતે તૂટી જાય છે પણ ફેમિલીને નથી તૂટવા દેતો. મારા માટે બાપુ કે છે ને, એમને એક દિવસ એવું કીધું હતું કે એક આ પદવી છે બાપુ. મને નથી ખબર પડતી કે આટલા બધાનો પ્રેમ અને જે એમની હિંમત છે એક પિતા તરીકે એટલી સરસ રીતે ભજવી છે એમને. That's no one can do this. I'm proud of him really. આજે મારો દિવસ છે ને, તો ગિફ્ટ બી માંગવાનો મારો અધિકાર છે ને? આપશો?
હા એટલે કહી દઈએ વધુ નહીં, પણ મારે ગિફ્ટ એ જોઈએ છે કે અહીંયા જેટલા બી બેઠા છે એ ત્યાં સુધી આ સંકુલ નહીં છોડે જ્યાં સુધી કંઈક બનીને ના જાય. બરાબર રાઈટ? જ્યાં સુધી તમે જે તમારું સક્સેસનું જે પહેલું પગથિયું છે તમે જ્યાં સુધી ના ચડો ત્યાં સુધી તમારે સંકુલ છોડીને જવાનું નથી. હું તમને મારું, તમને ખખડાવું, તમને બીવડાવું, તમને ડરાવું, ધમકાવું, વોટેવર જેટલું બી કદાચ થોડું ઘણું ટોર્ચર પણ કરું એ બધું જ તમને ઘડવા માટે, તમને આગળ વધવા માટે હશે. મેં પહેલાં બી તમને કહ્યું હતું કે તમને જો હું ભોળું છું, તમને ખખડાવું છું, તમારા પર ગુસ્સો કરું છું, એનો સીધો મતલબ એક જ છે કે હું તમને અહીંયા રાખવા માંગુ છું. બાકી જેના નથી રાખવા માંગુ તો એને હું નથી કશું કહેવું, હું બોલવાનો જ નથી કે ભાઈ નથી પણ કરે છે, બટ તમને જો હું તમારા પર ગુસ્સો કરીશ કે તમને હું ખખડાવીશ એ દેટ મીન્સ મારે તમારી જરૂર છે અને હું ઈચ્છું છું તમે અહીંયા રહો, અહીંયા રહીને ભણો, આગળ વધો. અને એના માટે જે મારે જે બી ફરજ નિભાવવાની છે, એક સારો મિત્ર બનીને, એક પિતા બનીને, એક ભાઈ બનીને, એક વોટેવર જે બી રોલ આવે એ રોલ નિભાવવા માટે આઈ એમ રેડી ફોર યુ. બસ તમે ભણો, આગળ વધો. અને બીજી ખાસ વાત, જે ગિફ્ટ મારે જોઈએ છે એ તમને તમારી પાસે માગી રહ્યો છું. ગિફ્ટ મારી એ છે કે જીવનમાં અહીંયા જ્યાં સુધી છો કે અહીંયાથી ગયા પછી પણ કોઈ પણ એવું કામ ના કરતા જેના લીધે મારી આંખો નીચે ઝૂકી જાય. બીજું મારે તમારી પાસે કાંઈ જોતું નથી, બરાબર? બાકી બધું પછી. કારણ કે જીવનમાં એક જ વસ્તુ મારી પાસે છે, એ છે ઊંચું માથું રાખીને ઊંચા અવાજથી બોલવાની મારી ટેવ છે. સામે ગમે તેટલો મોટો વ્યક્તિ હોય હું કોઈનાથી બીતો નથી. બીતો એટલા માટે નથી કે મેં જીવનમાં ક્યારેય કોઈ એવું ખોટું કામ નથી કર્યું જેના માટે મારે નીચે જોવું પડે, નીચે ડરીને બોલવું પડે. પણ તમારા કોઈ એવા કામથી કે તમારા કોઈ એવા કાર્યથી કે તમારી કોઈ એવી હરકતથી મારું મોઢું શરમથી ઝૂકી ના જાય, બસ એ જ ગિફ્ટ મને આપજો. બીજું મારે તમારી પાસે કશું જ નથી. ઓકે, સો થેન્ક યુ સો મચ અગેન એન્ડ અગેન. આજે ફરી ફાધર્સ ડે, ખબર ને ગયા વર્ષે બી મસ્ત મજાનું સેલિબ્રેશન થયું હતું અને આ વર્ષે પણ એ જ કંઈક નવું કર્યું. થેન્ક યુ સો મચ. અને આ વખતે તો ઘણા બધા નવા લોકો છે. સો હજી પણ આપણો પરિવાર બહુ મોટો થવાનો છે આવનારા દિવસોની અંદર. જે મેં કીધું ને વિશ, હું વિશ તમને કહી જ દઉં. મેં શું માગ્યું કે ભગવાન 2027 સુધીની અંદર મને 10,000 બાળકોનો પિતા બનાવજો. આ રોડ ઉપર એટલી બધી બિલ્ડિંગો આપણી હોય કે 10,000 તમારા જેવા બધા અહીંયા રહે અને હું ભણાવું એટલે રાખવું એટલે ખવડાવું, એવું ભગવાન પાસે મેં વિશ માગ્યું. એટલે તમે ઇસ્લામ મારી વિશ પૂરી થાય તમે બી પ્રે કરજો. થેન્ક યુ. છે કશું કહેવા જેવું હવે? યસ, હા. પણ આપણે કાલે પરમ દિવસ સ્કૂલ જવાનું છે. જ્યારે ત્રીજા મહિનાની 22
અને પછી મેં કોઈ દિવસ નહોતું વિચાર્યું કે આ સોંગ મેં કોઈ બીજા માટે ગાઈશ. બહુ નાની અમથી લીધી છે. મારો અવાજ એટલો બધો સારો તો નથી પણ તે બી મેં ગાઈશ સાઉન્ડ કરું છું તમારી માટે. चाहोगे तुम जैसा हो जाएंगे वैसे चाहो तो वादा ये ले लो. चाहोगे तुम जैसा हो जाएंगे वैसे चाहो तो वादा ये ले लो. मेरे रंग शरबतों का तुम मीठे घाट का पानी. मेरे रंग शरबतों का One day, I promise you. આજે મને gift જોઈએ છે ને, મારી તરફથી gift આપો. I promise you that one day you will proud of on me as my father. Wait for this time, then all Indian people want to take your interview with me, and I also want it. And also want it. કે એ જે interview હશે ને, તેની આગળ તમે હશો, રવિ સર હશે, અને જોડે જોડે મારા મમ્મી પપ્પા હશે. અને એ ઇન્ટરવ્યૂ ખાલી આખું ઇન્ડિયા નહીં, મેં માનું છું કે ઇન્ટરવ્યૂ એ આખી દુનિયા જોવે કે આખીરકાર વિધિ પંડ્યાની પાછળ કોણ કોણ છે અને કોની માટે મેં આગળ આવી છું. થેન્ક યુ સો મચ ટુ કમિંગ ઇન માય લાઈફ. થેન્ક યુ ખૂબ ખૂબ આભાર. બહુ સેન્ટી ના થશો, હજુ આપણે ઘણું આગળ વધવાનું છે, બરાબર ને? દિવસો આપણા જો બહુ બધા બાકી છે એટલે રોજ નવું નવું કંઈ કરતા રહીશું. સો એન્જોય કરો અને પ્લીઝ 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 એક પણ બાળક અહીંયાથી જાય નહીં એ પ્રોમિસ આપજો, બિકોઝ મારે તમારા બધાની બહુ જ જરૂર છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.